નમસ્કાર મિત્રો, જીકે ગુજરાત.com ચેનલની સાયન્સ કેપ્સ્યુલ શ્રેણીમાં આજના આ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, તારીખ 10 મે 2024ના રોજ ડેન્ગ્યુ માટેની નવી વેક્સિન ટેક 003ને વિશ્વ આરોગ્ય સંસ્થા એટલે કે WHO તરફથી પૂર્વ યોગ્યતા આપવામાં આવી હતી। જેથી આ વેક્સિન શું છે, કોણે બનાવી છે, અગાઉ આ રોગ અટકાવવા માટે શું પ્રયત્નો થયા છે, આ તમામ માહિતી જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે। આથી આજના વિડીયોમાં આપણે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું। આ જાણકારી પીડીએફમાં ડાઉનલોડ કરવા માટેની લિંક આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, અથવા તમે જીકે ગુજરાત.com પરથી પણ આ માહિતી ડાઉનલોડ કરી શકો છો। શરૂ કરીએ આજનો વિડીયો। તારીખ 10 મે 2024ના રોજ ડેન્ગ્યુ માટેની નવી વેક્સિન ટેક 003ને વિશ્વ આરોગ્ય સંસ્થા તરફથી પૂર્વ યોગ્યતા એટલે કે પ્રી ક્વોલિફિકેશન આપવામાં આવી હતી। આ વેક્સિન ક્યુડેંગાના નામથી ઓળખાય છે। ફાર્મા કંપની સનોફી પાશ્ચર દ્વારા વિકસિત ડેંગવેક્સિયા અથવા CYD-TDV પછી WHO દ્વારા પ્રી ક્વોલિફિકેશન મેળવનારી આ બીજી ડેન્ગ્યુ વેક્સિન છે। ટાકેડા દ્વારા વિકસિત આ વેક્સિન જીવંત ક્ષીણ વેક્સિન એટલે કે લાઈવ એટેન્યુએટેડ વેક્સિન છે। આ વેક્સિનમાં ડેન્ગ્યુ થવા માટે જવાબદાર હોય તેવા વાયરસના 4 સેરોટાઇપ્સના નબળા સંસ્કરણો આવેલા હોય છે। આ વેક્સિન 2 ડોઝમાં આપવામાં આવે છે, જે ચારેય પ્રકારના ડેન્ગ્યુ સામે રક્ષણ પૂરું પાડે છે। ડેન્ગ્યુ વાયરસના 4 પ્રકાર છે: 1 ડેન 1, 2 ડેન 2, 3 ડેન 3 અને 4 ડેન 4। ટાકેડા ફાર્માસ્યુટિકલ કંપની લિમિટેડ એ સંશોધન આધારિત જાપાનની ફાર્માસ્યુટિકલ કંપની છે, જે ફાર્માસ્યુટિકલ દવાઓની શોધ, વિકાસ, ઉત્પાદન, માર્કેટિંગ અને વ્યાપારીકરણ તેમજ આયાત અને નિકાસ અંગેનું કાર્ય કરે છે। આ કંપની સિનોફાર્મ અને શાંઘાઈ ફાર્માસ્યુટિકલ કંપની પછી એશિયાની ત્રીજી સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની છે। WHO દ્વારા ડેન્ગ્યુના ઊંચા પ્રમાણવાળા વિસ્તારોમાં રહેતા 6 થી 16 વર્ષની ઉંમરના બાળકો માટે આ વેક્સિનનો ઉપયોગ કરવાની ભલામણ કરી છે। અભ્યાસોએ જણાવ્યું છે કે ટેકેડાની આ વેક્સિન લોકોને ડેન્ગ્યુ થાય તો હોસ્પિટલમાં દાખલ થવાથી રોકવામાં લગભગ 84% અસરકારક છે અને લક્ષણોને રોકવામાં લગભગ 61% અસરકારક છે। મિત્રો, હવે ડેન્ગ્યુ શું છે અને તે કેવી રીતે થાય છે, તેના લક્ષણો શું હોય છે તે પણ જાણવું આપણા માટે જરૂરી છે। ડેન્ગ્યુ એ એડિસ મચ્છરના કરડવાથી થતો વાયરલ ચેપ છે, જે ડેન્ગ્યુ વાયરસ એટલે કે જીનસ ફ્લેવી વાયરસ દ્વારા થાય છે। આ વાયરસ જીનસ એડિસ જાતિના મચ્છરોની વિવિધ પ્રજાતિઓ દ્વારા ફેલાય છે, જેમાં એડિસ એજિપ્ટી મુખ્ય મચ્છર છે। આ મચ્છર ચિકનગુનિયા અને ઝિકા ચેપનું કારણ પણ બને છે। ડેન્ગ્યુ રોગના લક્ષણોમાં અચાનક ઊંચો તાવ, સખત માથાનો દુખાવો, આંખમાં દુખાવો, હાડકાં, સાંધા અને સ્નાયુઓમાં તીવ્ર દુખાવો વગેરે મુખ્ય છે। ડેંગવેક્સિયા અથવા CYD-TDV એ પ્રી ક્વોલિફિકેશન મેળવનારી વિશ્વની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે, તો તેના વિશે પણ આપણે થોડી માહિતી મેળવી લઈએ। ડેંગવેક્સિયા અથવા CYD-TDV WHO દ્વારા પ્રી ક્વોલિફિકેશન મેળવનારી વિશ્વની પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે। આ વેક્સિન બનાવનાર સનોફી પાશ્ચર એ ફ્રેન્ચ બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની સનોફીનો વેક્સિન વિભાગ છે। સનોફી પાશ્ચર એ વિશ્વની સૌથી મોટી કંપની છે, જે સંપૂર્ણપણે વેક્સિન બનાવવા માટે જ કાર્યરત છે। CYD-TDV અથવા ડેંગવેક્સિયાને US ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશન દ્વારા 2019માં મંજૂરી આપવામાં આવી હતી, જે અમેરિકામાં નિયામક મંજૂરી મેળવનારી પ્રથમ ડેન્ગ્યુ વેક્સિન છે। ભારતમાં પણ ડેન્ગ્યુની વેક્સિન અંગે જે કાર્ય કરવામાં આવ્યું છે તેની પણ આપણે માહિતી મેળવી લઈએ। ઇન્ડિયા નેશનલ સેન્ટર ફોર બાયોલોજિકલ સાયન્સના સંશોધકોએ ભારત, આફ્રિકા અને યુએસમાં અન્ય 9 સંસ્થાઓ સાથે મળીને ડેન્ગ્યુ તાવની સારવાર માટે ભારતની પ્રથમ અને એકમાત્ર DNA વેક્સિન વિકસાવી છે। ઉંદર પરના પ્રારંભિક પ્રયોગોમાં આ વેક્સિન મજબૂત રોગ પ્રતિકારક લક્ષણો દેખાડી શકી છે, તેમજ રોગના સંપર્કમાં આવ્યા પછી જીવિત રહેવાના દરમાં પણ વધારો કરી શકે છે। DNA વેક્સિન શું હોય છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું પણ ખૂબ જરૂરી છે। DNA વેક્સિન DNAના નાના સેગમેન્ટનો ઉપયોગ કરે છે, જે ચોક્કસ એન્ટિજેન માટે કોડ બનાવે છે,
જેથી વાયરસ અથવા બેક્ટેરિયા જેવા પેથોજન સામે રોગ પ્રતિકારક શક્તિ ઉત્પન્ન થઈ શકે. ડીએનએ સીધા શરીરના કોષોમાં દાખલ કરવામાં આવે છે, જ્યાં તે કોશિકાઓને એન્ટીજેન્સ બનાવવા માટે સૂચના આપે છે. રોગ પ્રતિકારક તંત્ર એન્ટીજેનને બાહ્ય પદાર્થ તરીકે ઓળખે છે, તેથી તેની સામે રોગ પ્રતિકારક પ્રતિક્રિયા તંત્ર વિકસાવે છે. ત્યારબાદ વિશિષ્ટ રોગ પ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે, જે આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ હોય છે. ડીએનએ વેક્સિન એ ત્રીજી પેઢીની વેક્સિન છે. ડીએનએ આધારિત કોવિડ-19ની વેક્સિન ઝાયકોવ-ડી વિશ્વની પ્રથમ આ પ્રકારની વેક્સિન છે. આ વેક્સિન ભારતમાં જ ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની કેડિલા હેલ્થકેર દ્વારા વિકસાવવામાં આવી હતી. મિત્રો, સમગ્ર વિશ્વમાં આરોગ્યને લગતા કાર્યો અને તેના ઉપર દેખરેખ રાખતી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન વિશે પણ થોડી માહિતી મેળવી લઈએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે ટૂંકમાં WHO કહીએ છીએ, એ વિશ્વમાં આરોગ્ય સંબંધિત કાર્ય માટે જવાબદાર આંતરરાષ્ટ્રીય સંસ્થા છે. તેની સ્થાપના 7 એપ્રિલ 1948ના રોજ થઈ હતી. તેનું મુખ્ય મથક જેનીવા, સ્વિટ્ઝરલેન્ડમાં છે. આ સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુનાઇટેડ નેશન્સની એક ખાસ એજન્સી છે. તેના 194 સભ્ય દેશો અને 2 સહયોગી સભ્ય દેશો છે. ભારત પણ તેનો એક સભ્ય દેશ છે. મિત્રો, સાયન્સ કેપ્સ્યુલની આ જાણકારી તમને ગમી હોય તો આ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરો અને સાયન્સની આવી જ રસપ્રદ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.